નમસ્કાર, તમને સ્ક્રીન પર વેધર એક્સપર્ટ પરેશભાઈ ગોસ્વામી દેખાતા હશે. વરસાદ અત્યારે ગુજરાતમાં ખૂબ પડી રહ્યું છે. ચોમાસું પણ વિધિવત રીતના પ્રવેશ્યું હોય એવું મેપમાં તો હવામાન વિભાગે બતાવી દીધું છે. કેટલા દિવસ ક્યાં કેવો વરસાદ રહેશે, કયા જિલ્લાઓમાં એલર્ટ રાખવાનું છે, કયા જિલ્લાઓમાં ખેડૂતોએ ધ્યાન રાખવાનું છે, એ બધી જ વિસ્તારથી વાત કરવી છે. પરેશભાઈ, સૌથી પહેલા તો જે પ્રમાણે આગાહી કરવામાં આવી હતી 16 તારીખની આસપાસ ચોમાસું પ્રવેશવાનું હતું, અરબી સમુદ્રમાં એક ઓલરેડી સિસ્ટમ બની હતી, એ બધી જ સિસ્ટમ અને બધું જ જોતા અત્યારે ગુજરાતમાં ખૂબ વધારે વરસાદ પડી રહ્યો છે. કયા જિલ્લાઓમાં હજી આગામી 48 કલાક કે પછી 3-4 દિવસ સુધી વરસાદ પડવાનો છે? જો બેન, ખાસ જોવા જઈએ તો આજે 17 જૂન 2025 છે. આમ તો જેવી રીતે અરબ સાગર છે એ ઘણા સમયથી નિષ્ક્રિય હતો, ફરી એક સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ બની અને ફરીથી અરબ સાગર છે એ 14-15 તારીખથી સક્રિય થયો. જોકે 14, 15 અને 16 તારીખે પણ રાજ્યના અલગ અલગ વિસ્તારોની અંદર વરસાદો નોંધાયા છે. એમાં ગઈકાલે 16 જૂનના રોજ રાજ્યના મોટા ભાગના વિસ્તારોની અંદર સામાન્યથી ભારે અને અમુક વિસ્તારમાં અતિ ભારે વરસાદો પણ નોંધાયા છે. જ્યારે વાત છે નૈઋત્યના ચોમાસાની, તો નૈઋત્યનું ચોમાસું ગત રાત્રિએ મોડી રાત સુધીમાં જે દક્ષિણ ગુજરાતના અમુક વિસ્તારો અને સૌરાષ્ટ્રનું ભાવનગર અને અમરેલી કાંઠાના જે દરિયાઈ કાંઠાના વિસ્તાર, સોમનાથના દરિયાકાંઠા સુધી ચોમાસું પહોંચ્યું છે. આવી સત્તાવાર જાહેરાત પણ થઈ છે ને અલગ અલગ સેટેલાઇટો પણ આ બતાવી રહ્યું છે. એટલે ચોમાસું હજી ઓલ ઓવર ગુજરાતમાં પ્રવેશી નથી ગયું, પણ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના અમુક જિલ્લાઓમાં એનો પ્રવેશ થયો છે. છતાં પણ એ જે સાયક્લોનિક સિસ્ટમ છે એ સર્ક્યુલેશન એટલું બહોળું સર્ક્યુલેશન છે, એટલું શક્તિશાળી સર્ક્યુલેશન છે, જેને કારણે આ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કાંઠા વિસ્તારે ચોમાસું પહોંચ્યું, છતાં પણ એની અસર છે એ છેક અમદાવાદ અને ઉત્તર ગુજરાત સુધી નોંધાઈ રહી છે. કેમ કે આ સાયક્લોનિક સર્ક્યુલેશન એટલું તીવ્ર છે અને આઉટર ક્લાઉડ છે એ લગભગ 400 કિલોમીટરના એરિયામાં ફેલાયેલા છે, જેને કારણે અલગ અલગ વિસ્તારોમાં જે વરસાદો આજ દિવસ સુધી પડ્યા છે, 2-3 દિવસની અંદર, હજુ પણ આગળના સમયમાં એટલે કે 20 તારીખ સુધી રાજ્યના અલગ અલગ વિસ્તારોની અંદર સામાન્યથી ભારે અને અમુક વિસ્તારોની અંદર અતિ ભારે વરસાદો પણ નોંધાશે. ખાસ કરીને જોવા જઈએ તો અત્યારે વધારે એટલે કે આજે 17 તારીખ છે, હવે આવતીકાલથી આજ સાંજ સુધીમાં તો ઠીક છે કે કચ્છના પણ કદાચ એકાદ ભાગમાં છૂટાછવાયા ઝાપટા પડી જાય, ઉત્તર ગુજરાતમાં કોઈ જગ્યાએ નોંધાઈ જાય, પણ આવતીકાલથી જે 18 તારીખથી લઈને 3 દિવસ સુધી જે વરસાદો પડશે એમાં વધારે તીવ્રતા સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના જિલ્લા અને દક્ષિણ ગુજરાતના વિસ્તારો જોવા મળશે. આમ તો લગભગ ગઈકાલે પણ અમે જે વિડીયો બાઇટ જાહેર કરેલી છે એની અંદર પણ અમે અતિ તીવ્રતા વાળા વરસાદો છે એ સૌરાષ્ટ્રના અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર અમે જણાવ્યા છે. હવે દક્ષિણ ગુજરાતની વાત કરવા જઈએ તો જેમાં સુરત, વલસાડ, વાપી, નવસારી, ડાંગ અને બિલીમોરા જેવા વિસ્તારો છે એ તમામ વિસ્તારોની અંદર હજી 20 તારીખ સુધી સામાન્યથી ભારે વરસાદ પડી શકે છે. એકલ દોકલ સેન્ટરમાં અતિ ભારે વરસાદની શક્યતાઓ છે. એવી જ રીતે સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના જિલ્લામાં જોવા જઈએ તો બોટાદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ ને જુનાગઢ, આટલા જિલ્લા એવા છે, આ 5 જિલ્લા કે 5 જિલ્લાની અંદર પણ 20 તારીખ સુધી સારો એવો વરસાદ છે એ નોંધાતો રહેશે. એ સાથે જે મધ્ય ગુજરાત અને મધ્ય પૂર્વ ગુજરાતના ભાગો છે, જો કે આમ તો મધ્ય ગુજરાતની જે ખંભાતના અખાત લાગુ વિસ્તાર છે, ખંભાતના અખાતથી 50-70 કિલોમીટરના એરિયા છે, એમાં પણ સારા એવા વરસાદો નોંધાશે, જેમાં આણંદ, નડિયાદ, ખેડા જેવા જિલ્લાઓનો સમાવેશ થાય છે. પણ જે મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તારો છે, જેમાં છોટાઉદેપુર અને દાહોદ, ગોધરા, 3 જિલ્લા જે એવા છે, એમાં પણ સામાન્ય કરતા વધારે વરસાદ છે એ આવનારા દિવસની અંદર નોંધાઈ શકે. ઓલ ઓવર જોવા જઈએ તો વરસાદ છે રાજ્યના અનેક વિસ્તારમાં થવાનો છે. લગભગ કહી શકાય કે રાજ્યના 80% વિસ્તારોને આવરી લેશે, પણ નૈઋત્યનું ચોમાસું છે 80% વિસ્તારમાં કવર નહીં કરે, પણ વરસાદ છે એ ચોક્કસથી 80% વિસ્તારોની અંદર જોવા મળશે. અને આ વરસાદો છે એ ઘણી જગ્યાએ અતિ ભારે વરસાદો છે એ પણ પડી શકે, પણ ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતની અંદર આની તીવ્રતા વધારે જોવા મળશે. આપણે જે સિસ્ટમની વાત કરતા, અરબી સમુદ્રમાં એ સિસ્ટમ બની લો પ્રેશર સિસ્ટમ હતી અને વધારે મજબૂત ન થાય તેવી સંભાવના હતી, પણ ચોમાસું જે મહારાષ્ટ્રમાં અટકી ગયું હતું એને ધક્કો મળ્યો, ધીરે ધીરે ચોમાસું આગળ વધ્યું. આપણે આની પહેલા પણ અનેક વાર વાત કરી છે કે જો ચોમાસું વહેલું પ્રવેશી જાય છે તો એનો મતલબ એ નથી કે જલ્દીથી બધા જ વિસ્તારો કવર કરશે, મોન્સૂન બ્રેક પણ લાગી શકે. તો હવે ગુજરાતમાં ચોમાસું પ્રવેશી ગયું, એના પછી કોઈ સંભાવના ખરી કે મોન્સૂન બ્રેક લાગે કે પછી એ ધીરે ધીરે આગળ વધશે? ના, હવે મોન્સૂન બ્રેક લાગે એવી સંભાવનાઓ ન ગણી શકાય, પણ રાબેતા મુજબ ચોમાસું છે આગળ વધતું રહેશે. એમાં 20 તારીખ સુધી જે ચોમાસું આગળ વધશે
તેમાં 20 તારીખ સુધી એકદમ ઝડપથી આગળ વધશે. 20 તારીખ પછી ધીમી ગતિ આગળ વધશે. પણ મોન્સૂન બ્રેક કન્ડિશન છે એ હવે જોવા નથી મળવાની અને હવે રાબેતા મુજબનું ચોમાસું છે એ આપણે ચાલુ થઈ ગયું છે ને રાબેતા મુજબ ચોમાસું છે આગળ વધતું રહેશે. હા, હવે એક વાત ચોક્કસ છે કે આ જે ચોમાસાના વરસાદનો પહેલો રાઉન્ડ કહી શકાય, નૈઋત્યના ચોમાસાનો પ્રથમ રાઉન્ડ છે. હવે પછી વચ્ચે જે રાઉન્ડો આવતા હોય તો વચ્ચે ક્યારેક ગેપ આવતો હોય, એ ગેપ આવશે પણ ચોમાસું બ્રેક નહીં થાય. કેમ કે હવેના જે પવનો છે, ખાસ કરીને મોન્સૂન જે આગળ વધતું હોય છે એમાં જે પવનો છે એ મહત્વનો ભાગ ભજવતું હોય. પવન અને ભેજનું જે પ્રમાણ હોય છે એ હવે એને નિયમ મુજબ યથાવત રહેશે. 85% ઉપરનો ભેજ રહેશે. નૈઋત્યના એટલે કે સાઉથ વેસ્ટના પવનો છે આપણે કન્ટિન્યુ જોવા મળશે અને આપણું ચોમાસું છે એ રાબેતા મુજબ આગળ વધશે. એટલે મોન્સૂન બ્રેક કન્ડિશન સર્જાય તેવી શક્યતાઓ નથી, પણ વચ્ચે ઘણી વખત વરસાદ છે 2-3 દિવસ માટે વિરામ લેતો હોય છે. એ મુજબની કન્ડિશન જોવા મળી શકે. કેમ કે અત્યારે જે આ વરસાદ આવ્યો છે, નૈઋત્યનું ચોમાસું મહારાષ્ટ્રમાં બ્રેક થયું હતું. આપણે લગભગ મને યાદ છે ત્યાં સુધી 3-4 દિવસ પહેલા આવી વાત થઈ હતી કે હવે એક સાયક્લોનિક સર્ક્યુલેશન ગોવા પાસે બને છે અને આ સિસ્ટમ છે મોન્સૂન જે રોકાયેલું છે એને ધક્કો મારશે અને ચોમાસું આગળ વધવાનું છે. એ જ મુજબની કન્ડિશન અત્યારે ચોક્કસથી થઈ ગઈ છે. આમ જોવા જઈએ તો લાંબા ગાળાના જે પરિણામો હોય છે, જેમાં લાંબા ગાળાની આગાહીઓ પણ થતી હોય છે. આમ તો અમે પણ જે વાર્ષિક કાર્યક્રમો મૂકતા હોય છે એની અંદર અમારું એક એવું અનુમાન હતું કે કદાચ આ વર્ષે 15 જૂને, આમ તો નૈઋત્યનું ચોમાસું ગુજરાતમાં સામાન્ય રીતે 15 જૂને આવતું હોય, પણ આ વર્ષે 15 જૂને પ્રવેશ નહીં કરે. 5-7 દિવસ લેટ થઈ શકે છે. અમારું અનુમાન તો 5 થી 7 દિવસ લેટનું હતું, પણ બહુ લેટ નથી થયું. અત્યારે ચોમાસું છે એ દક્ષિણ ગુજરાતના ભાગો અને સૌરાષ્ટ્રના કાંઠે આવી ગયું છે. આ એક ચોક્કસથી છે કે ગુજરાતમાં પ્રવેશ કરી ગયો એવું કહી શકાય, પણ ગુજરાતના હજી લગભગ 90% વિસ્તાર એવા બાકી છે જ્યાં નૈઋત્યનું ચોમાસું નથી પહોંચ્યું. હવે ત્યાં રાબેતા મુજબ જ 30 જૂન સુધીમાં ઓલ ઓવર ગુજરાતને કવર કરી લે, 30 જૂન સુધીમાં સમગ્ર ગુજરાતની અંદર ચોમાસું પહોંચી વળે તેવી શક્યતાઓ અત્યારે દેખાઈ રહી છે. પરેશભાઈ, ખેડૂતોએ આ ચોમાસામાં કેવી રીતના શું મતલબ જે ખેડૂતોનું જે હોય ટાઈમલાઈન હોય કે આટલા મહિનાનું ચોમાસું છે, આ રીતના વાવણી કરવાની છે, આની પહેલા આ કરવાનું છે, આ વખતે ચોમાસાની પેટર્ન કેવી રહેવાની છે જે ખેડૂતોએ ધ્યાન રાખવાની છે? સામાન્ય રીતે પેટર્ન તો બેન આપણે દર વર્ષે એક સરખી જ છે કે જેવી રીતે જૂન મહિનામાં વાવણી લાયક વરસાદ થાય, જૂન મહિનામાં ચોમાસાની શરૂઆત થાય, પછી જુલાઈ મહિનામાં વરસાદ પડતા હોય, ઓગસ્ટમાં વરસાદ પડતા હોય. ઠીક છે કે આ વખતે ઓગસ્ટમાં કદાચ અનરેગ્યુલર થઈ શકે, એકાદો વરસાદ ખેંચાઈ શકે, પણ ઓગસ્ટમાં વરસાદ પડશે, સપ્ટેમ્બરમાં સારા વરસાદની શક્યતાઓ છે અને ઓક્ટોબર મહિનાની જે શરૂઆત થશે એમાં 1 થી લઈને 12 ઓક્ટોબરનું સેશન હશે, એમાં થંડરસ્ટોર્મ એક્ટિવિટી થશે. એટલે કે જે મોન્સૂન વિડ્રોલ પ્રોસેસ ચાલતી હોય ત્યારે અને જે બપોર પછીના સેશનમાં જે વિસ્તારોની અંદર ગરમીનું પ્રમાણ વધારે હોય, ટેમ્પરેચર ઊંચું ગયું હોય, એ વિસ્તારોની અંદર ત્યાં થંડરસ્ટોર્મ એક્ટિવિટી થાય. એટલે 1 થી 12 ઓક્ટોબર દરમિયાન થંડરસ્ટોર્મ એક્ટિવિટી થશે ને ત્યાર પછી ચોમાસું પૂર્ણ થઈ જશે. એટલે આમ તો 12 ઓક્ટોબર સુધી છે એ રાબેતા મુજબનું ચોમાસું અને સાર્વત્રિક વરસાદો છે એ 30 સપ્ટેમ્બર સુધીના આપણે ગણી શકાય છે. એટલે આ પ્રકારનું ચોમાસું રહેશે ને આમ જોવા જઈએ તો ખેડૂતોએ ઓલરેડી તમામ પ્રકારના આયોજનો છે એ તો ઘણા સમયથી કરી જ લીધા હોય. આ વર્ષે કોઈ પણ આયોજન ખેડૂતોએ કરેલું હશે, જેમાં મગફળીનું વાવેતર કરવું હોય, કપાસ હોય, સોયાબીન હોય, તુવેર હોય, એરંડા હોય કે કોઈ અન્ય પાકો હોય, કોઈ પણ પ્રકારના પાકનું વાવેતર ખેડૂતો કરે, ખેડૂતોને કોઈ નુકસાની નથી. ખેડૂતો માટે આ વર્ષ છે એ સારું જ રહેવાનું છે. અને જે વરસાદની ટકાવારીની વાત છે તો ટકાવારીની અંદર પણ ખાસ કરીને વરસાદ છે એ લગભગ 98 થી લઈને 106% સુધીના વરસાદો જોવા મળે તેવી શક્યતાઓ છે. એકંદરે ચોમાસું ખૂબ સારું રહેશે. ઓકે પરેશભાઈ, થેન્ક યુ સો મચ, તમે અમને સમય આપ્યો એ બદલ. અને પરેશભાઈને આજે પણ ખેડૂત મીટિંગ છે, બહુ જ બધી ખેડૂત મીટિંગ એ કરતા હોય છે, એ વચ્ચે સમય આપ્યો એ બદલ આભાર. ગુજરાતમાં જે ચોમાસું પ્રવેશ્યું છે, જેની આપણે રાહ જોઈ રહ્યા હતા, એ ચોમાસું ધીરે ધીરે હવે આગળ વધશે. અત્યારે તો ઓવરઓલ ગુજરાતમાં 48 કલાક સુધી સારો એવો વરસાદ પડવાની સંભાવનાઓ છે. સૌરાષ્ટ્રના ભાગો અને દક્ષિણ ગુજરાતમાં ખૂબ વધારે વરસાદની સંભાવના છે. તમારે ત્યાં કેવું વાતાવરણ છે, કેટલો વરસાદ પડે છે, અમને કમેન્ટ્સમાં જણાવજો. ધન્યવાદ.